સ્ટેમિનાની જરૂર હોય છે ડેફિનેટલી, પણ એના માટે પણ ગાઈડલાઇન્સ છે કે શું કરવું જોઈએ. જેમ અત્યારે તમે જોવા જાઓ કે યુવાઓને ઘણા બધાને હાર્ટ એટેક આવી રહ્યા છે, તો જે દર્દી અથવા કે જે પણ વ્યક્તિ હોય જેને કોઈ પણ બીમારી ના હોય અને જેની ઉંમર 35 વર્ષથી ઓછી હોય, એ લોકો નોનસ્ટોપ ગરબા રમી શકે છે. એ દરમિયાન સ્ટેમિના માટે યુઝ્યુઅલી હાઇડ્રેશન લેવલ મેન્ટેન કરવું જોઈએ. દર કલાકે કે એવું આપણે 200 થી 300 ml પાણી પીવું જ ખૂબ જ જરૂરી છે, કે પાણીનો બ્રેક તો લેવો જરૂરી છે. એની સાથે જે પણ તમે સાંજે ખાઓ છો એ લાઇટ ખાવાનું રાખો, જેમ કે ખીચડી છે કે પ્રોટીનવાળો ખોરાક જેમ કે સ્પ્રાઉટ્સ છે. એ દરમિયાન તમે વધારે તીખું ને તળેલું ખાવાનું એવોઇડ કરો. મુખ્ય મંત્ર એક જ છે કે હેલ્ધી રહો, પ્રોપર પૂરતી ઊંઘ રાખો. અને જે દર્દીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હાર્ટના પ્રોબ્લેમ હોય એ લોકોએ વચ્ચે 20 કે 30 મિનિટના ગરબા પછી 5 મિનિટ કે 10 મિનિટનો બ્રેક લીધા પછી જ ગરબા રમવા જોઈએ. ખાસ કરીને મારો એક જ ઓપિનિયન છે કે 35 વર્ષથી ઉપરના અને જેને બીમારીઓ છે એ લોકો બ્રેક રાખે, પૂરતું હાઇડ્રેશન રાખે, અને જે લોકોને બહુ મોડી રાત્રે ગરબા ગાવાનો શોખ હોય તો બપોરે 1 કલાક કે 2 કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. તો રાત્રે લોકોને જંક ફૂડ ખાવાની ખૂબ જ ટેવ છે, જેમ કે ખૂબ જ તીખા અને તળેલા ખોરાકો, જેને સંપૂર્ણપણે એવોઇડ કરવા જોઈએ. જો તમે અનહેલ્ધી ફૂડ ખાશો તો એ પણ તમારા માટે રિસ્કી છે. તો એ દરમિયાન ખાસ કરીને જેટલું બને એવા પ્રમાણે જેમ કે સ્પ્રાઉટ્સ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, કે જે ખોરાકો તમને વધારે ન્યુટ્રિશન્સ વેલ્યુ આપવાના છે એવા ખોરાકો વધારે ખાવા જોઈએ. રાધર તમે વધારે પડતા પીઝા, ચીઝ વધારે ખાવું, વધારે પડતું તળેલું ખાવું, પાઉંભાજી ખાવા, કે જે બધું ખાવું ખૂબ જ શરીર માટે હાનિકારક છે. એટલા માટે જેટલું બને એટલું હેલ્ધી ખોરાક, જેમ કે કોઈ પ્રોપર સલાડ્સ છે, મગ છે, ચણા છે, એની સાથે ફ્રૂટ ડીશ છે, જે ખૂબ જ જરૂરી છે. તો એવા ખોરાકો ખાવા જોઈએ કે જે તમને ગરબા રમવા દરમિયાન પણ ના નડે, ગરબા પછી પણ ના નડે. અને ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ એ કહીશ કે રાત્રે યુઝ્યુઅલી આપણો ટ્રેન્ડ એવો છે કે ગરબા પત્યાના 1 વાગ્યા પછી વધારે તીખું ને તળેલું ખાવાથી લોકોને તો એના કારણે ગેસ્ટ્રાઇટિસ, GERD જેવા ખૂબ જ ગંભીર રોગો થઈ શકે છે. એટલે જેટલું બને એટલું તીખું તળેલું ખાવાનું ઓછું પ્રમાણમાં કરીને હેલ્ધી ખોરાક જેમ કે ફ્રૂટ્સ છે, જ્યુસ છે, કે સ્પ્રાઉટ્સ છે, કે એવા બેઝ કે જે શેકેલા અને બાફેલા ખોરાકો હોય એના પર વધારે સેવન કરવું જોઈએ. નવરાત્રી દરમિયાન ડેફિનેટલી ઉજાગરા થાય છે. એક તો હું જેમ મારી પોતાની જાતે કરું કે ડૉક્ટર તરીકે મારું વર્કિંગ સ્ટાઇલ 9 થી સાંજના 9, 8, 9 વાગ્યા સુધીની છે. હવે સમજો કે હું જ આ સાથે વર્કિંગ સાથે જો મારે ગરબા રમવા છે અને હું રોજ 2 અને 3 વાગ્યાના ઉજાગરા કરીશ તો એ મારા સ્વાસ્થ્ય પર બહુ જ માઠી અસર કરશે. કોઈ પણ હ્યુમનને, કોઈ પણને મિનિમમ 8 કલાક, 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ એના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જો મને ગરબા મોડી રાત સુધી રમવા હોય તો મારે બપોરે 2 થી 2 કલાક આરામ કરવો જ જરૂરી છે. અને એ આરામ કરવા સાથે ખાસ ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે દિવસ દરમિયાન તમે થોડા સ્વસ્થ રહેવા માટે ખાસ મેં કીધું એ જ કે 2 કલાકની એક નાની ઊંઘ લેવી જરૂરી છે. સો જે પણ છે એને એટલું જ કહીશ મેસેજ કે દિવસનું 6 થી 8 કલાક મિનિમમ ઊંઘ જરૂરી છે સારા સ્વાસ્થ્ય માટે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડના દર્દીને ખાસ, અને જેની ઉંમર 35થી વધારે છે એ લોકોને ખાસ સૂચના કે દિવસની 6 થી 8 કલાક ઊંઘ ખૂબ જ જરૂરી છે આખા નવરાત્રિ દરમિયાન. હૃદય રોગ થવાનું કારણ એવું જરૂરી નથી કે ભાઈ આ જ ફેક્ટરના કારણે હૃદય રોગ થાય છે. જેમ કે ઉંમર વધારે છે, દર્દીને ખૂબ જ ખરાબ ખાવાની જેમ કે તળેલું તીખું ખાવાની છે, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ છે કે જેની વર્કિંગ પેટર્ન આખો દિવસ ખુરશીમાં બેસીને જ કામ કરવાનું છે, જેના મમ્મી પપ્પાને જેમ કે ફેમિલી હિસ્ટ્રી કહીએ કે જેને ફેમિલી હિસ્ટ્રી હાઇપરટેન્શન કે હાર્ટ ડિસીઝની હોય, આ બધા જ દર્દીઓએ ખાસ કરીને જે મેં કીધું એ જ રીતે કે પૂરતી ઊંઘ, સ્ક્રીન ટાઈમ ઓછો, હેલ્ધી ખાવા પીવાનું અને દિવસમાં જેટલું બને એટલું પ્રોપર આખા દિવસમાં 6 થી 8 કલાક ઊંઘ, આ ફેક્ટર ખૂબ જ જરૂરી છે. એની સાથે સારો ખોરાક ખાવો જરૂરી છે. એવા દર્દીઓને ખાસ કરીને કે જેને ફેમિલી હિસ્ટ્રી પોઝિટિવ હોય, જેને સ્મોકિંગ કે આલ્કોહોલ જેવી બેડ હેબિટ્સ હોય, એ બધા દર્દીઓને ખાસ કરીને હૃદયરોગ કે હૃદયનો હુમલો આવવાની વધારે શક્યતા છે. જે દર્દીને વ્યસન નથી, હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવે છે, જેની ઉંમર ઓછી છે, એ દર્દીઓને હૃદયરોગ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. તો ખાસ કરીને નવરાત્રી દરમિયાન જ હું એવું કહું કે અત્યારે ડ્યુઅલ ઋતુ જેવું ચાલી રહ્યું છે. બફારો લાગે છે, સવારે અર્લી મોર્નિંગ ઠંડક લાગે છે. આવા ટાઈમે વાયરસ અને બેક્ટેરિયાના ઇન્ફેક્શન ખાસ થાય છે. અને બીજું, આ દરમિયાન પ્રદૂષણ મેક્સિમમ હોય છે, એટલે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોવાના બહુ જ ચાન્સીસ વધારે છે. એટલે ખાસ કરીને જે મેં કીધું એ જ રીતે કે ગરમ ખોરાકો ખાવા જોઈએ. ખાસ કરીને બીજી વસ્તુ જે મેં કીધું એ કે નાના સ્નેક્સ લેવા જોઈએ. જેમ કે આજે મેં 2 કલાકે કંઈ ખાધું, 2 કલાકે કંઈ ખાધું,
પણ એની સાથે ખાસ કરીને હાઇડ્રેશન લેવલ, ફ્રૂટ જ્યુસ, નાળિયેર પાણી જે ખૂબ જ જરૂરી છે પૂરી નવરાત્રી દરમિયાન પ્રોપર હાઇડ્રેટને લેવા. જેટલું બને એટલું તીખા, તળેલા અને ચીઝવાળા ખોરાકો એવોઇડ કરવા જોઈએ અને 2 થી 3 કલાકે દર નાનો સ્નેક્સ લેવો જોઈએ. આઈડિયલ આપણે અહીંયા જોવા જાવ ને તો ગુજરાતમાં એવો ટ્રેન્ડ હોય છે કે 10 વાગ્યાથી આપણા રૂટીન ગરબા ચાલુ થતા હોય છે, 9 થી 10 વાગે આરતી થયા પછી. મારા હિસાબે 8 વાગે ખોરાક લઈ લેવો જોઈએ 2 કલાક પહેલાં, અને જે મેં કીધું એવો ખોરાક લેવો જોઈએ કે જે પચવામાં હલકો હોવો જોઈએ. જો હેવી ખોરાક પછી ગરબા રમવા તો એના કારણે જે મેં કીધું એ જ રીતે અપચો, ઉલટી થવી કે જે બધા ખોરાકો ખાવાથી થઈ શકે છે. એટલે મારા તરફથી એવી એડવાઇસ છે કે જેટલું બને એટલું સાંજે જે તમારું પ્રી ગરબાનું ડિનર હોય છે એ લાઇટ હોવું જોઈએ, જેમ કે ખીચડી છે, પૌવા છે, ઉપમા કે જે પચવામાં ઇઝી હોવા જોઈએ. અને ગરબા દરમિયાન મેં જે કીધું એ જ રીતે જ્યુસ છે કે ફ્રૂટ્સ છે કે એવું વધારે સેવન કરવું જોઈએ. એટલે 2 કલાક પહેલાં અને હલકું ભોજન લેવું જોઈએ. કે ખાસ જે મેં કીધું એ જ રીતે જેની ઉંમર 35 વર્ષથી વધારે છે, જેના મમ્મી પપ્પાને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગો છે, જેને ઓલરેડી પોતાને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે થાઇરોઇડ જેવા રોગ છે, એ બધા દર્દીએ ખાસ કરીને જે મેં કીધું એ જ રીતે છાતીમાં દુખાવો થવો, જેને ખભા બાજુ દુખાવો જો, તમારા જડબા બાજુ દુખાવો જો, એ બધાની સાથે તમને મૂંઝવણ થવી, તમને ખૂબ જ પગ દુખવા અથવા અરુચિ થવી ગરબામાં, તો આ બધી સાઇન છે કે જેને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ. તમારે તરત જ બેસી જવું જોઈએ, પ્રોપર હાઇડ્રેશન લેવલ મેન્ટેન કરવું જોઈએ. જો આ બધાની સાથે ખૂબ જ છાતીમાં હેવી પણ, હજુ પણ શોલ્ડર તરફ દુખાવો થતો હોય તો તાત્કાલિક નજીકના ડૉક્ટરનો સલાહ લેવી જોઈએ. સો મારા તરફથી એક જ છે કે આ બધા એલાર્મિંગ સાઇન છે. છાતીમાં દુખાવો થવો, એનો શોલ્ડર તરફ જોવો, મૂંઝવણ થવી, અરુચિ થવી, તો આ બધા જે ડેન્જરસ સાઇન્સ છે એ જેવી પણ તમને ખબર પડે એટલે તમારે નજીકના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.